ની પેઢીમાં આપઘાત મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો દાખલ કર્યો છે। મહિના પહેલા વેપારીએ આપઘાત કર્યો હતો। સંજય પટેલ અને મુકેશ શાહ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ત્યારે ધંધામાં ભાગીદારી ન હોવા છતાં પણ રૂપિયા પડાવવામાં આવ્યા। બ્લેકમેલ કરી વેપારી પાસેથી 78 લાખ પડાવ્યા છે। ત્યારે માનસિક ત્રાસ આપતા વેપારીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું। આપઘાત કરવાના કેસમાં દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે। ત્યારે ઊંઝા પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચંદ્રેશ ઝા જોડાયા છે આપણી સાથે। ચંદ્રેશ, સુસાઇડ નોટ લખવામાં આવી છે અને તેના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, શું છે વિગત? એ ચોક્કસથી આપણે જણાવી દઉં કે ઊંઝામાં એક માસ અગાઉ એક વેપારી વિનોદભાઈ પટેલ કરીને ગન બજારના પેઢીના વેપારી હતા। એમને આપઘાત કર્યો હતો, જેમાં બે ઈસમોએ એમના જોડે વારંવાર પૈસાની ઉઘરાણી કરતા હતા, માગતા હતા, ભાગીદાર ન હોવા છતાં પણ માગતા હતા અને એમને 78 લાખ રૂપિયા ચૂક્યા હોવા છતાં પૈસાની માગણી કરતો લાગી આવતો તેઓએ સુસાઇડ આપઘાત કરવામાં આવ્યો હતો, જેને લઈને આ બંને ઈસમો વિરુદ્ધ ઊંઝા પોલીસ સ્ટેશનમાં આજે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જી આભાર ચંદ્રેશ સમગ્ર માહિતી।